પહેલાં તો ત્વરા અત્યારે જે સ્થાન ઉપર પહોંચી શકી છે એ માટે ઓજના નીરવ સર અને પૂરી ટીમ ટીચર્સ એનો ખૂબ ખૂબ આભાર. એ જે કાંઈ અત્યારે એચીવ કરી શકી છે એ આ લોકોની 2 કે 3 વર્ષની મહેનતનું પરિણામ છે. અમે એક બેકબોન તરીકે ઘરમાં એની હૂંફ આપવા તરીકે એની પાછળ ઊભા હોય, પણ સવારથી સાંજ સ્કૂલમાં હોય, સ્કૂલમાં સવારથી બધા લેક્ચરો અને બપોરે પછી જે કાંઈ ડાઉટ્સ હોય, ઘણીવાર ઘણા ટીચરોને બિચારાને જમવાનો ટાઈમ પણ નથી આપવા દેતા, સાંજના 4-5 વગાડી દે એટલા ડાઉટ વિદ્યાર્થીઓ પૂછતા હોય છે. પણ એકય દિવસ એવો ન ગયો હોય કે ડાઉટ ન કરાયો હોય. દરેક સ્ટુડન્ટ્સને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપી અને દરેકને એનસીઆરટી હોય, એનસીઆરટી સિવાયના બુક્સના ડાઉટ્સ હોય એ બધા કરવામાં ખૂબ જ મોટો ફાળો છે. ટીચરોનું જે કે એમ તમે કરો, 100% પેશન ડેડિકેશનથી તમે કરો અને રોજે રોજનું કરો, એનું આ પરિણામ હોય છે. પાછળ રહો તો બધા પાછળ લઈ જતા હોય છે. સ્કૂલથી ખૂબ જ સંતોષ છે કે જે કાંઈ જે અત્યારે પહોંચ્યા છીએ આના કારણે છે. નમસ્કાર. આજે આ સ્ટેજ પર ઊભા રહેવાનો મોકો મળ્યો છે એની માટે મારી દીકરીનો તો આભાર છે જ તે, પણ એથી વધારે કદાચ કહું તો નીરવ સર અને આ બધા જ ટીચરોનો દિલથી આભાર માનું છું. 10થમાં આવી અને 3 વર્ષની જર્ની એટલી સરસ રહી છે કે એ 5:30 આવે, અમે મોટી દીકરી છે, અમે 4 જણ ટેબલ પર હોઈએ તો એણે ક્યારેય એવું એક ક્ષણનું એવું કીધું જ નથી કે આમાં મને મજા ન આવી. કેમ કાયમ એનું એક જ હોય કે આજ મજા આવી, હો આજ મજા આવી. એટલે 3 વર્ષની જર્ની એની બહુ હેપીલી આ સ્કૂલમાં રહી છે, તે માટે આભાર દરેકનો. અને એક વસ્તુ, હું મધર છું એમ દરેક સ્ટુડન્ટના મધરને એવું હોય કે મારું છોકરું બરાબર જમશે, ભૂખ્યું રહેશે કે એને ભાવશે કે તો ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં જે ટિફિન ઘરેથી મગાવવા દે છે એ બહુ જ ઉપયોગી થયું છે. કારણ કે શું કહેવાય, પેટ રાજી તો મન રાજી, ને મન પ્રફુલ્લિત હોય તો તમારે એ ભણવામાં વધારે મન લાગશે. એટલે એ માટે પણ ઓજ ઇન્સ્ટિટ્યૂટ ખરેખર શું કહેવાય નિર્મલ વિદ્યા માટે ધામ રહ્યું છે એવું લાગે છે. જરાય પ્રોફેશનલ કોન્સેપ્ટ નથી. થેન્ક યુ નીરવ સર એન્ડ ટીચર. થેન્ક યુ.